વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. કવિશ્રી ખલીલ ધનતેજવીના શબ્દો છે. નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું રજની પરમાર આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમને મારી વાત સમજાય છે, મારી ભાષા સમજાય છે, કેમ કે એ તમારી ભાષા છે. તો આપણે આપણી ભાષાની હવે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે શીખવી છે આપણી ગુજરાતી ભાષાને. આપણો એક ઈરાદો તો પરીક્ષામાં પાસ થવાનો છે. તમે ચોક્કસ સફળતાના શિખરો સર કરશો એની મને ખાતરી છે. આ સાથે મને એ પણ ખાતરી છે કે તમે ચોક્કસ સારી રીતે ગુજરાતી ભાષાને સમજી શકશો, કેમ કે આપણે સાથે છીએ ને. એટલે ચાલો આજે આપણે ગુજરાતી ભાષાની શીખવાની શરૂઆત કરવાની છે. તો એમાં તમારો જે સથવારો છે એનો મને ભરપૂર આનંદ છે. મિત્રો, ગુજરાતી ભાષાને શીખવી હોય તો ક્યાંથી શરૂઆત કરવી એ બધી બાબતોનો આજે આપણે પહેલાં વિચાર કરી લેવો જોઈએ. તમે પહેલો વિડીયો જોઈને આવ્યા છો એટલે તમને ખ્યાલ છે કે આપણે તમામ વિડીયોને તેના યોગ્ય ક્રમ અનુસાર જોવાના છે. તો જુઓ, હવે એ ક્રમ શું છે બધું તમને ખ્યાલ તો છે જ, પણ આપણે એ ક્રમને સમજી પણ લઈશું અને આપણે એ સાથે ભાષાને પણ સમજવી જોશે. હવે તમે વિચારો કે તમને ગુજરાતી ભાષા બોલતા આવડે છે અને હું બોલું છું તો તમને સમજતા પણ આવડે છે. તો આપણે શા માટે આ ભાષાને વધારે સમજવાના પ્રયાસો કરવા જોઈએ? એવું તે આપણને શું થાય છે કે વધારે હજી ભાષાને શીખી લેવી જોઈએ? બોલો, તો તમને તરત જ એવું થશે કે આ તો પરીક્ષામાં પૂછાય એટલે આપણે કરવું પડે, બરાબર ને? એટલે તો કરવાનું છે, પણ બીજા કોઈક આપણે એવા ઈરાદાથી પણ ભાષાને શીખવી પડે. કયો ઈરાદો છે ને શું છે એની પણ તમને એક વાત કરું. જુઓ, આપણે સૌએ ગુજરાતી ભાષાને શીખવી છે, સમજવી છે, એના વ્યાકરણને સમજવું છે. તો એ પહેલાં આપણે શું કરવું પડે ખબર છે? પહેલાં ભાષાને સમજવું પડે. જ્યાં ભાષાના મૂળિયા રહેલા છે ત્યાં સુધી આપણે જવું પડશે, કેમ કે જ્યાં સુધી આપણે ભાષાના મૂળમાં ન જઈએ ત્યાં સુધી આપણે પૂરેપૂરી ભાષાને સમજી કે શીખી શકીએ જ નહીં. અશક્ય છે, બોલો. અને જો શક્ય હોય તો તમારે ગોખવું પડે, બીજો કોઈ આનો વિકલ્પ છે જ નહીં. પણ આપણે વિકલ્પોમાં જવું નથી, અશક્ય ને શક્ય કાંઈ બનાવવું નથી. આપણે એક જ કામ કરવું છે કે ભાષાને પહેલાં સમજવી છે, પછી તેના વ્યાકરણને સમજવું છે. તો પહેલાં તો ભાષાને સમજવી પડે. ભાષા એટલે કોઈ પણ ભાષા. આપણને પ્રશ્ન થવો જ જોઈએ કે ભાષા એટલે શું? શું છે ભાષા? ક્યાંથી આવી ભાષા? કેમ આવી ગઈ ભાષા? અને આપણી ભાષા બોલીએ છીએ, વળી તમે જુઓ કે વાંદરો છે કે પોપટ છે કે બિલાડી છે કે કૂતરો છે, એની પાસે કોઈ ભાષા છે? આપણા જેવું બોલી શકે છે? તો પણ એ તો જીવે છે, ખાઈ પીવાની મોજ કરે છે. અને આપણા તો ઉપાધિઓ કેટલી બધી વધી ગઈ છે. પણ ભાષા છે એણે આપણી કેટલી બધી ઉપાધિઓ દૂર કરી છે એ પણ આપણે સમજવું જોશે ને. તો એ બધી બાબતોનો પણ ખ્યાલ આપણે રાખવાનો છે. આપણે સૌપ્રથમ તો ક્યાં જવું છે? ભાષા પાસે. તમારી પાસે કોઈ પણ એક ભાષા છે, તમને કોઈ પણ એક ભાષા આવડે છે, એકથી વધારે ભાષાઓ પણ આવડે છે. તો આપણી પાસે જે કંઈ ભાષાઓ રહેલી છે તેમના કેટલાક આપણે પ્રશ્નો થવા જોઈએ. પહેલાં તો જો પ્રશ્ન એ છે કે ભાષા એટલે શું? આપણી પાસે ભાષા આવી ક્યાંથી અને ભાષા એટલે શું? તો સામાન્ય અર્થ તમે પણ જાણો છો કે ભાષા એટલે અભિવ્યક્તિનું માધ્યમ. મને જે કાંઈ ભાવો ઉત્પન્ન મારા અંદર થાય છે, હૃદયની અંદર, એ તમારા સુધી મારે બધું પહોંચાડવું હોય તો એના માધ્યમ તરીકે અત્યારે જે કાર્ય કરી રહી છે એ ભાષા છે. અને જે ભાષા આપણું માધ્યમ બની છે એ જ ભાષાને આપણે સમજવાના પ્રયાસ કરીએ છીએ. બોલો, ભાષામાં ભાષાને સમજવાની વાત છે આ, બરાબર ને? તો સમજી લેવાની છે ને, કેમ કે તમને ને મને ગુજરાતી આવડે છે, પણ એ કેવી રીતે આવડી ગઈ છે ને એ નથી ખબર. એટલે આપણે ધંધે લાગી ગયા છીએ કે ચાલો શીખી લઈએ કે આપણને કેવી રીતે ગુજરાતી ભાષા આવડી ગઈ છે. તો આવડવાના પણ એ સાથે ભાષાને પણ સમજવી પડશે. ભાષા એટલે શું? આપણે હમણાં વાત કરી છે કે ભાષા એ આપણી પાસે શું છે? તો એક અભિવ્યક્તિનું માધ્યમ છે કે આપણે એકાબીજા સાથે કોમ્યુનિકેશન સાધી શકીએ છીએ. મને જે કાંઈ થાય એ તમને હું કહી દઉં, એ તમને સમજાઈ જાય તો એ ભાષાનું કામ પૂરું થયું. હવે તમે જુઓ કે આ ભાષાનું કાર્ય છે એ પણ તમે સમજી શક્યા છો કે આપણી પાસે જે ભાષા રહેલી છે એ આપણને અભિવ્યક્તિમાં ઉપયોગી બને છે અને ઘણા બધા કાર્યો છે એ પણ આપણે થોડી વાતો કરીએ છીએ. હવે જો ભાષા પૂર્વેનો જે કાંઈ વ્યવહાર થતો હશે એ કેમ થતો હશે એ પણ તમારે જરા પ્રશ્ન કરવાનો છે. ભાષા પૂર્વેનો એટલે શું? કે જો ભગવાને આપણને કંઈ ભાષા ભેટમાં તો આપી નથી કે ભાઈ આલે આ તારું કંઈક 64 જીબીનું પેનડ્રાઈવ છે એ તારામાં ચડાવી દે એટલે તને અંગ્રેજી આવડી જશે કે તને હિન્દી કે તને ગુજરાતી ભાષા આવડી જશે. એવું નથી. તમને ખ્યાલ છે કે આપણો જે સમાજમાં જન્મ થયો, જે સમાજમાં ઉછેર થયો, એ સમાજ જે ભાષા બોલતો હતો એ આપણને સાંભળીને ભાષા આવડી ગઈ છે. એટલે ભાષા એ માનવ સર્જિત એક કાર્ય છે.
અને એના કારણે જ તો આપણે ઉન્નતિ સાધી છે. ભાષા વગર આપણી ઉન્નતિ શક્ય નહોતી. રોબર્ટ હોલ નામના એક ભાષા વૈજ્ઞાનિક એવું કહે છે કે માણસ ત્યારે જ માણસ બન્યો છે જ્યારે એમને ભાષા લાધી છે, એટલે કે જડી છે, મળી છે, વિકસાવી છે. હા, આવું બધું છે. અને ભાષા નહીં હોય ત્યારે શું માનવ નહીં હોય? માનવ તો હતો, આદિમાનવ હતો અને પ્રાણીઓની સાથે જ રહેતો અને પ્રાણી જેવો જ હતો. હજી પણ પ્રાણી જ છીએ, હજી ઘણા માણસ બન્યા નથી, એવું છે. પણ ભાષા મળ્યા પછી આપણામાં બહુ બધા ફેરફારો આવ્યા છે અને આપણે કેટલાય બહોળા ક્ષેત્રોમાં પહોંચી શક્યા છીએ. આ એક ભાષાનું ઉમદા કાર્ય છે. કેમ કે મને જે કંઈ પણ થાય છે એ બધું હું તમને કહી શકું છું. બોલો, આનાથી મોટી બીજી વસ્તુ હોઈ શું શકે? મને જે કાંઈ થાય, સુખ થાય, દુઃખ થાય, આનંદ થાય, જે થાય છે બધું હું તમને કહી શકું છું. આ બધું આપણું ભાષાનું કાર્ય છે અને આપણે એ સમજીએ પણ છીએ. હવે ભાષા પૂર્વેનો વ્યવહાર થતો કેમ હશે? એટલે કે ભાષા હશે જ નહીં. હમણાં આપણે વાત કરી માણસે ભાષા વિકસાવી છે, તો નહીં વિકસાવી હોય એ પહેલાં શું હશે? તો ભાષા હશે કે નહીં હોય? તમને શું લાગે છે? જો એનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું છે, પછી ઉદ્ભવ ક્યાંથી થયો, એ બધું આપણે જોવું છે. તો વાત એમ છે કે ભાષા એક તબક્કો એવો હશે કે જ્યારે ભાષાનું અસ્તિત્વ જ નથી સાવ. તો અસ્તિત્વ વગર માણસ અભિવ્યક્તિ કેમ કરતો હશે? માણસ શું, અત્યારે તમારે બધા પ્રાણીઓને જોઈ લો, કોઈ પાસે પોતાની આગવી ભાષા નથી, તો એ લોકો અભિવ્યક્તિ કેમ કરે છે? એની પાસે કેટલાક રવ છે, અવાજ છે, કે એક અમુક પ્રકારના ભયના કે આનંદના અવાજો કરી અને એકબીજા સાથે અભિવ્યક્તિ સાધે છે. પણ આપણા જેવી તો નહીં જ, એની બહુ સીમિત અભિવ્યક્તિ છે. એટલે માણસે પણ તે વખતે જે કામ કર્યું છે એને ઈશારા આપણે કહી શકીએ કે ઈશારાથી કામ ચલાવ્યું છે. ભાષા પહેલાંની વાત છે, બરાબર સમજો. ભાષા પહેલાં માણસે શું કર્યું છે? એકબીજા સાથે ઈશારા કરી અને કામ કર્યું છે. તો ઈશારા તો અત્યારે છે, કંઈ લુપ્ત નથી થઈ ગયા. તમને ખ્યાલ છે ને, કોઈ ઘણા બધા લોકોનું ટોળું વળીને બેઠું હોય અને કોઈ એક સ્ત્રી આવે અને આમ કરીને આમ આંખ ઉલાળે અને એક છોકરાની સામે જોયું હોય તો એક છોકરો પછી ઊભો થઈને જતો રહે, એણે કશું બોલ્યા જ નથી, ખાલી ઈશારો આંખથી કહી દીધું કે હવે ત્યારે આવી જાવ, નકર વારો પડી જશે. આવું બધું થાય. તો ઈશારા તો અત્યારે પણ છે. તો એ સમયે ઈશારા શું હશે ને પછી કેમ ભાષા આવી છે એ સમજો. કે માનો કે કોઈ વ્યક્તિને પાણી પીવાનું મન થાય તો પછી આમ કરીને આમ કર્યો હશે ઈશારો, એટલે કોઈ પાણીનો ગ્લાસ લઈને આવતું હશે, ગ્લાસ નહીં હોય તો ગમે તે રીતે પાણી આપ્યું હશે અને એણે પાણી પીધું હશે. આ બધું થાય. પણ તમે જુઓ, મને વારે વારે પાણી પીવાની ઈચ્છા થાય એવું નથી, મને બીજી વખત કંઈક બીજું પીવાની ઈચ્છા થાય. બીજું એટલે માનો કે મારે દૂધ પીવું છે, તો પછી હું આમ કરીશ તો દૂધ નહીં આવે. કેમ કે ઈશારો તો એક જ કામ કરે છે, મર્યાદિત છે. જુઓ, ઈશારા કેવા છે? મર્યાદિત. હું આમ કરું એટલે પાણી લેવાનું, પછી દૂધ માટે ઈશારો કંઈક અલગ કરવો પડે, બરાબર છે ને? એ આમ કરો તો પછી કંઈ દૂધ ના આવે. અથવા તમે આમ ઈશારો કરો ને દૂધ આવતું હોય તો પછી બીજી વાર ઈશારો કરો ત્યારે દૂધ જ આવે, બીજી વાર પાણી આવે નહીં. કહેવાનો અર્થ એ છે કે ઈશારા બહુ સીમિત છે, કે એને એક જ ઢાંચામાં ઢાળી શકાય ઈશારાથી. પણ પછી શું થાય કે માણસને જ્યારે જ્યારે આવા ઈશારા ઓછા પડ્યા હશે ત્યારે એમણે કોઈક નાના નાના અવાજો ઉત્પન્ન કર્યા હશે અને એ અવાજોને કોઈ ચોક્કસ મરોડ વળાંકો આપતા 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 એમણે શું કર્યું? શબ્દબદ્ધ કર્યા હશે. પછી એ શબ્દને કોઈ ઘટના સાથે જોડ્યા હશે. એમ કરતાં 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 ભાષાનું બંધારણ ધીમે 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 ઘડાતું જતું હશે અને એમ કરતાં કરતાં આપણી પાસે ભાષા આવી છે. એટલે જ્યાં માણસને આજે આપણા ઈશારા હતા ને એનું કાર્ય સીમિત લાગ્યું, ઈશારા ઓછા પડ્યા, તે ક્ષણથી જ, તે તબક્કાથી જ ભાષા નિર્માણનું કાર્ય અજ્ઞાતપણે, બહુ કાંઈ એમાં સર્જન પ્રવૃત્તિની જરૂર નહોતી, અજ્ઞાતપણે ભાષા નિર્માણનું કાર્ય છે ધીમે 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 વિકસતું જતું હશે. આપણા જયંત કોઠારી નામના ભાષાવિદ છે, એમણે એવું કહ્યું છે કે ભાષાનું અસ્તિત્વ, કોઈ પણ ગુજરાતીની વાત નથી કરતો, ભાષાનું અસ્તિત્વ છે એ આ દુનિયામાં 5 લાખ વર્ષ પહેલાં હતું. જુઓ, આપણને એમ થાય આવું બધું હશે? હા, ભાષાનું અસ્તિત્વ હતું. પણ ભાષાને લિપિ ક્યારે મળી? તો એ લિપિ છે માત્ર 5000 વર્ષ પહેલાં જ મળી છે. તો હવે તમને આ સમજાતું નહીં હોય કે આ લિપિનું અસ્તિત્વ શું છે. અસ્તિત્વ એટલે એ કે અત્યારે પણ દુનિયામાં ઘણી બધી એવી ભાષાઓ છે કે માત્ર બોલાય જ છે પણ લખાતી નથી, કોઈ એને લખતું નથી, લખીને અભિવ્યક્તિ થતી નથી. અમુક એ સમાજના મર્યાદિત શબ્દો છે એમાં જ એની અભિવ્યક્તિ થાય છે, એના કોઈ લિપિ ચિહ્નો નથી. લિપિ ચિહ્ન એટલે ભાષાને લખીને વાત કરવી. જેમ કે આપણી ગુજરાતી ભાષામાં આપણે ક એવો અવાજ કાઢીએ છીએ, આ માત્ર અવાજ છે. શું છે? અવાજ, કોઈ આકાર નથી. ક એવો અવાજ છે અને આપણા પછી જે આપણા પહેલાંના પૂર્વજો છે એમણે શું કર્યું? તો કે આ જે ક એવા અવાજને લાંબા સમય સુધી લખીને સાચવવું હોય તો શું કરીએ? તો એ લોકોએ બધાએ સર્વાનુમતે નક્કી કરી દીધું કે ભાઈ આપણે આમ કરી અને આવો કંઈક આકાર આપી દઈએ. તો જો આપણે ક બોલીએ તો આવું લખવાનું, અને જો આવો આકારે લખ્યું હોય તો એને શું બોલવાનું? ક. એટલે આને લિપિ વ્યવસ્થા કહેવાય, ભાષાની લિપિ વ્યવસ્થા. એટલે શું થયું કે ભાઈ ભાષા 5 લાખ વર્ષથી આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે પણ એને લિપિબદ્ધ
થવાની તક ક્યારે મળી ભાષાને? ભાષા લિપિબદ્ધ થઈ ક્યારે? તો એ 5000 વર્ષ પહેલાં જ થઈ છે, બરાબર. તો એ સમયથી આપણને લિપિ મળી છે. હવે તમે જુઓ કે ઘણા ક આમ કરે છે, કેટલાક લોકો કને આમ કરીને આમ લખે છે, કેટલાક લોકો કને આમ કરીને આમ કરે છે. તો આ બધી વ્યવસ્થા શું છે? પાછી પ્રશ્ન થાય આપણને. તો આ પણ લિપિની અલગ અલગ વ્યવસ્થા છે, બીજું કાંઈ નથી. કોઈકને ગમ્યું તો એને કનો અવાજ આવો આપ્યો, આકાર આવો આપ્યો. કોઈકને ગમ્યું તો એમણે કનો આકાર આવો આપ્યો, કોઈકને કનો આકાર આવો ગમ્યો. તો જેમને જેવો આકાર ગમ્યો એવા આકારથી દરેકે પોતાની લિપિ વ્યવસ્થાને વિકસાવી છે. તમે સાઉથમાં જાઓ તો તમને એક ધારા લીટા જ લાગે, આપણને ખબર જ ના પડે કે ત્યાં શું કરેલું છે. તો આજે બધા આકારો આમ આમ લીટા લીટા આપણને લાગે, આપણને લાગે લીટોડા કરેલા છે, પણ એમાં એમણે એની ભાષાનું લખી હોય, લિપિબદ્ધ કરી હોય પોતાની ભાષાને. તો આ બધી એક વ્યવસ્થા હોય. કહેવાનો અર્થ એ છે કે ભાષા છે એ 5 લાખ વર્ષ પૂર્વેથી અસ્તિત્વ ધરાવે છે, 5000 વર્ષથી તેને લિપિબદ્ધ કરી શકાય છે. અને એમ કરી અને ધીમે ધીમે પછી કોઈ ભાષાઓ છે એ પોતાનું લિપિબદ્ધ થયા પછી પોતાની સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરે અને લાંબા સમય સુધી ટકી રહે. જો માત્ર ભાષા બોલાતી હોય તો અમુક સમય પછી ભાષા લુપ્ત થઈ જાય. અત્યારે પણ દુનિયામાં ઘણી બધી ભાષાઓ લુપ્ત થવાને આરે છે. કારણ શું? તો કે એ ભાષાઓ પાસે પોતાની લિપિ વ્યવસ્થા નથી. પણ કેટલીક ભાષાઓ ટકી શકી છે. અત્યારે તમે જુઓ, આપણે કોઈ સંસ્કૃત ભાષા બોલતા નથી, બહુ ઓછો વર્ગ બોલે, નથી બોલતા એવું નથી, બહુ ઓછો વર્ગ એવો છે કે જે સંસ્કૃત ભાષામાં વાણી વ્યવહાર કરી શકે છે. મને ખુદને સંસ્કૃત ભાષા પૂરેપૂરી નથી આવડતી, આપણને અમુક શ્લોક આવડતા હોય. પણ જુઓ, સંસ્કૃત ભાષા સાવ મરી નથી ગઈ, હજુ જીવતી છે. હજુ પણ ઘણા લોકો ઘણી સારી રીતે સંસ્કૃત બોલી શકે છે. કારણ શું? તો કારણ એક જ છે કે અમુક સમયે સંસ્કૃત ભાષા પાસે પોતાની લિપિ વ્યવસ્થા વિકસિત થઈ ચૂકી હતી અને એના કારણે એનું જે વ્યાકરણ છે, એના જે કાંઈ લેખનના નિયમો છે, એ બધું જ કાગળ પર અવતરિત થઈ ચૂક્યું હતું. એના કારણે આપણી પાસે હજી સુધી સંસ્કૃત ભાષા છે. અને પછી એમાંથી જે કાંઈ બદલાવ આવતા ગયા એમ કરી અને નવી ભાષાઓ જન્મતી ગઈ અને આપણા સુધી કેટલી બધી ભાષાઓ પહોંચી. તો આપણે વાત એ કરી કે ભાઈ આપણી પાસે ભાષાઓ કેવી રીતે નિર્મિત થાય છે. તો આપણે સમજ્યા પહેલાં કે ભાષા એ શું છે, અભિવ્યક્તિનું માધ્યમ છે, એના કાર્યની પણ આપણે વાતો કરી ચૂક્યા છીએ. ભાષાનું જે ભાષા પૂર્વેનો વ્યવહાર ઈશારાઓથી થતો હતો અને સંકેત વ્યવસ્થાથી જ એનું કંઈ કામ ચાલતું હતું, એની પણ આપણે વાતો કરી. ભાષાનું અસ્તિત્વ અત્યારે શું કામ કરે છે? અસ્તિત્વ એટલે અત્યારની વ્યવસ્થામાં ભાષા આપણી પાસે કેવી છે? તો આપણે અત્યારે ગુજરાતી ભાષા સૌ બોલીએ છીએ, તમને પણ સમજાય છે, મને પણ સમજાય છે. એ ગુજરાતી ભાષા આપણી પાસે છે. તો એ અસ્તિત્વ સાથે આપણે પ્રશ્ન કરવાનો છે કે ભાઈ આપણી પાસે અત્યારે ગુજરાતી ભાષા તો છે, પણ એ ગુજરાતી ભાષા આવી ક્યાંથી? તમે કોઈ નદી છે એને જુઓ અને એ સરસ મજાનું એમાં પાણી વહેતું જાય છે અને આપણને બહુ ગમી જાય છે. ઘણીવાર તો આપણે નાવાનું મન થઈ જાય છે, પછી યાદ આવે તરતા આવડતું નથી, આવા ખોટા અખતરા કરવા નથી. તો જુઓ, એ આપણને નદી જોઈને એવું થાય કે ભાઈ આ નદી છે એ ક્યાંથી આવતી હશે? એનું કોઈ મૂળ તો હશે ને, કાંઈ આમનામ ગાયબ થઈને ક્યાંકથી ને આમ પ્રગટ થઈ જાય એવું તો છે નહીં, એનું કોઈક મૂળ છે. એમ દરેક ભાષાને પોતાનું મૂળ છે. આપણી પાસે જે આપણી ગુજરાતી ભાષા છે એનું પણ મૂળ છે કે ભાઈ આપણી ગુજરાતી ભાષા છે એનું ઉદ્ભવ સ્થાન શું, આપણને ગુજરાતી ભાષા ક્યાંથી મળી, કયા એવા તબક્કાથી ગુજરાતી ભાષા બોલવાની શરૂઆત થઈ. જો આપણને આ ઉદ્ભવની વ્યવસ્થા ખબર પડે તો આપણે આપણી ભાષાને બરાબર સમજી શકીએ અને એને વધારે આપણે નિકટ જઈ શકીએ. તો આપણો પ્રયાસ હવેનો એ છે, આપણે ભાષાના કાર્યો વગેરે બાબતોની એક સામાન્ય ચર્ચા કરી. હવે આપણે જોવું છે કે આપણને મળેલી ગુજરાતી ભાષા છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો, એવી કઈ પ્રોસેસ થઈ ગઈ અને આપણને ગુજરાતી ભાષા મળી ગઈ. તો એ પ્રોસેસને હવે આપણે સમજવી છે. એને સમજવા માટે તમારે વિચારવાનું છે કે હું તમને પ્રશ્ન કરું કે ભાઈ વિશ્વની સૌથી જૂનામાં જૂની ભાષા કઈ છે? તો તમારા મનમાં કયો શબ્દ આકાર પામે છે, કયો જવાબ તમને મળે છે, એ જરા વિચારી લો. કે તમને કોઈ વિચાર આઈડિયા આવે છે કે ભાઈ વિશ્વની સૌથી જૂનામાં જૂની ભાષા તરીકે આપણે કોને સ્વીકારીએ છીએ? તો એનો જવાબ જે છે એ તમારી પાસે હવે આવવાનો છે. તમારી પછીની હવે જે સ્લાઇડ છે એના ઉપર નજર કરો કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ આપણે જોયો તો અહીંયા શિષ્ટ સંસ્કૃત એવું લખેલું છે. આ જે શિષ્ટ સંસ્કૃત છે એ આપણી પાસે આવ્યું અને એમાંથી જ ધીમે ધીમે આપણને કઈ ભાષા મળે છે? તો ગુજરાતી ભાષા મળે છે. એનો આખો વિકાસક્રમ તમારી સામે છે. એના પર પહેલાં તમે નજર ના કરશો, પહેલાં હું જે બોલું છું તેના પર બરાબર ધ્યાન આપજો. શિષ્ટ સંસ્કૃત એ એટલે કે જે પહેલાં આકાર પામ્યું હોય એ અને એમાં કોઈ પણ બદલાવ ન આવ્યા હોય એવી સંસ્કૃત ભાષા. એ સૌથી પહેલાં જૂનામાં જૂની, હમણાં જે આપણે પ્રશ્ન કર્યો ને કે સૌથી જૂનામાં જૂની ભાષા કઈ, તો એનો જવાબ છે સંસ્કૃત.
શિષ્ટ તો આગળ એટલે લગાડ્યું છે કે શિષ્ટ એટલે શુદ્ધ સંસ્કૃત, જે પહેલાં ઉચ્ચારાતી હોય એ, અને પછી એમાં બદલાવ આવે એટલે આપણે એને માત્ર સંસ્કૃત ભાષા કહીએ. તો સૌથી જૂનામાં જૂની ભાષા છે એ સંસ્કૃત છે. એનું અસ્તિત્વ ક્યારથી ચાલુ થયું એના કોઈ આપણને પ્રામાણિક પુરાવાઓ મળ્યા નથી કે ભાઈ કયા સમયથી સંસ્કૃત ભાષા લોકો મળ્યા બોલવા, એવું આપણને કોઈ ચોક્કસ પુરાવા ન મળે. પણ કયા સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષા બોલાતી હતી એના પુરાવા આપણને મળે છે કે ભાઈ કયા સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષા છે એ આ પ્રદેશોમાં કે ભારતના વિસ્તારોમાં બોલાતી હતી. અત્યારે આપણે ભારતના સમગ્ર વિસ્તારને જરા જોઈ લઈએ, માત્ર ગુજરાત નહીં. આપણે અત્યારે ગુજરાતમાં જ ગુજરાતી બોલીએ છીએ, પણ અત્યારે આપણી નજર ભારતના મોટા ભાગના ક્ષેત્રો પર છે, અને એમાં દક્ષિણ ભારત માત્ર ન આવે, કેમ કે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓ બોલાય છે. દ્રવિડ જે કુળ છે, આખું ભાષા કુળ છે, એમાં એ ભાષા બોલાય. અને પછીના જે કાંઈ દક્ષિણ ભારત સિવાયના વિસ્તારો છે એમાં ભારત યુરોપીય ભાષાકુળની ભાષાઓ બોલાય છે. તો એમાંનું એક ભાષાકુળમાં સમાવિષ્ટ ભાષા આપણી શિષ્ટ સંસ્કૃત છે, જે સૌથી પહેલાં બોલાતી હોવાના પુરાવા આપણને મળ્યા છે. અને સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ કયા સમયગાળા દરમિયાન હતું તો એના પર એક નજર કરો કે ઈસવીસન પૂર્વે 15મી સદી. જુઓ, ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મથી ઈસવીસન 1 એવું પડ્યું છે. તો એ ઈસવીસન ચાલુ થયાના પહેલાંના 1500 વર્ષની વાત છે. ત્યારે શું થયું તો ઈસવીસન પૂર્વે 15મી સદીમાં જે લોકો ભારતમાં વસવાટ કરતા હતા ને એ લોકો જે કંઈ ભાષામાં વાગ વ્યવહાર કરતા હતા, વાણી વ્યવહાર કરતા હતા, એ ભાષા કઈ તો એ ભાષા સંસ્કૃત હતી. ત્યારના પંડિત લોકો જે હતા, બ્રાહ્મણો હતા, એ બધા શિષ્ટ સંસ્કૃતમાં ઉચ્ચારણ કરતા હતા. આપણા વેદો પણ આ સમયગાળા દરમિયાન રચાયા છે, અને એનો પુરાવો પણ છે કે જુઓ, તમને કોઈ કહે કે વિશ્વનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો, તો એનો આપણને જવાબ શું મળશે? ઋગ્વેદ. ઋગ્વેદ છે એ કઈ ભાષામાં રચાયો? સંસ્કૃત. એટલે સંસ્કૃત ભાષા સૌથી જૂનામાં જૂની ભાષા ગણાય, એ આપણને ચોખ્ખું સમજાશે. તો એ સમયગાળો જે છે ત્યારે જ આ જે 10મી ઈસવીસન પૂર્વે 10મી સદી આસપાસ એ ઋગ્વેદ છે એનું લિપિબદ્ધ થયાનું મનાય છે. જો બરાબર યાદ રાખજો કે ઋગ્વેદ કોઈ વ્યક્તિએ બેસીને લખ્યો નથી, એ અપૌરુષીય મનાય છે. એનો અર્થ શું થયો કે ઋષિમુનિઓ બહુ પહેલાંથી કંઠસ્થ પરંપરાએ એ ઋગ્વેદની ઋચાઓ છે એનો પાઠ કરી જતા હતા અને લોકો સાંભળતા હતા. આટલું ચાલતું હતું. પછી જ્યારે એની લિપિ વ્યવસ્થા વિકસી ત્યારે કેટલાક લોકોએ એ ઋગ્વેદની રચના કરી. એટલે શું કર્યું છે? ઋગ્વેદના જે સૂક્તો છે, જે કાંઈ, એ બધાને લખવાની પ્રક્રિયાને આરંભ કર્યો. તો આપણી વાત છે કે એ સમયગાળો કે ઈસવીસન પૂર્વે 15મી સદીમાં આપણને સંસ્કૃત ભાષા બોલાતી હોવાના પુરાવા મળ્યા છે. ત્યારે ભારતમાં આર્ય પ્રજા હતી, અને એ આર્ય પ્રજા છે એ આ સંસ્કૃત ભાષામાં વાણી વ્યવહાર કરતી હતી. હવે અહીંયા શું લખ્યું? ઈસવીસન પૂર્વે 15મી સદીથી ઈસવીસન પૂર્વે 5મી સદી સુધી સંસ્કૃત ભાષા છે ને એનું અસ્તિત્વ રહ્યું. પછી શું થયું છે? અસ્તિત્વ લુપ્ત થઈ ગયું? તો એવું નથી, સાવ લુપ્ત થતું નથી. વાત એમ છે કે કોઈ પણ ભાષા છે એનો બોલનારો વર્ગ છે એના ઉપર ભાષાના અસ્તિત્વની વાત આધાર રહેલો હોય છે. એટલે શું તો કે સંસ્કૃત ભાષા એ સમયગાળા દરમિયાન કેટલાક લોકો, બે પ્રકારના વર્ગો હશે ને જ્યારે સંસ્કૃત ભાષા બોલાતી. કેટલાક લોકો શિક્ષિત હશે, જે બ્રાહ્મણો છે, શિક્ષા પ્રાપ્ત કરતા હશે, એ લોકો શિષ્ટ સંસ્કૃત બોલતા હશે. એટલે કે સંસ્કૃતના ભાષાના જે કંઈ શબ્દો હોય તેનું ઉચ્ચારણ છે એ સ્પષ્ટ અને શુદ્ધ કરે, સાવ શુદ્ધ ઉચ્ચારણ કરે. અને કેટલાક જે અલ્પ શિક્ષિત જનો છે એ શું કરે? સાંભળેલું ઉચ્ચારણ કરે, અને સાંભળ્યા પછી એને જે કંઈ સમજાયું હોય એવું બોલશે. એટલે તમે એક વિચાર કરો કે આપણા જે દાદા હોય કે દાદીમાં હોય એને તમે કહો કે દાદીમાં તમે ગ્લાસ એમ બોલો તો એ બોલશે કે ગ્લાસ, આવું બોલશે. પછી સ્ટેશન એવું બોલો તો કહે છે ઈ સ્ટેશન. ઘણાને કહે સ્માઇલ એવું બોલો તો ઘણા કહે ઇસ્માઇલ. તો આ શું થયું ખબર? કે જે શબ્દનું જે મૂળ સ્વરૂપ હતું એમાંથી થોડું હળવું ઉચ્ચારણ પસંદ કરશે. જે લોકોની જીભ બરાબર વળતી નથી એ સમયગાળા દરમિયાન, તો એ લોકોએ સંસ્કૃતના તમામ શબ્દોમાં શું કામ કર્યું? તો કે કેટલોક વર્ગ છે એ શુદ્ધ સંસ્કૃત બોલતો હતો, અને કેટલોક વર્ગ ધીમે ધીમે સંસ્કૃતના જે શબ્દો હતો તેનું ઉચ્ચારણ છે એ બગાડવા લાગ્યા. એવું થયું. એટલે સંસ્કૃત ભાષા છે એ અહીંયા જે સમયગાળો લખ્યો છે એ સમયગાળા દરમિયાન, આજે આપણી પાસે 5મી સદી ઈસવીસન પૂર્વે, બરાબર યાદ રાખો, તો એ સમયગાળા દરમિયાન શું કર્યું કે આ સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષાનું ઉચ્ચારણ બરાબર રાખ્યું, પણ ધીમે ધીમે સંસ્કૃત ભાષાના ઉચ્ચારણ છે એ એકદમ હળવા પડતા ગયા, અને આપણને સમજાય એટલે કે લોકોને જેમ ફાવે એમ બોલતા થયા. એટલે પછી એવું થયું કે શિષ્ટ સંસ્કૃતમાંથી ધીમે કાળક્રમે સંસ્કૃત ભાષા છે એ ધીમે બગડવા લાગી, અને એમાંથી એક નવી ભાષાનો જન્મ થયો. એને આપણે પ્રાકૃત અથવા પાલી ભાષા એવું નામ આપ્યું. પ્રાકૃત અને પાલી ભાષાનો સમયગાળો તો ઈસવીસન પૂર્વે, જો અહીંયા 5મી સદીથી પૂરું થયું તો અહીંયા પણ 5મી સદી ઈસવીસન પૂર્વે ચાલુ થયું, અને એ ફરી પાછી પ્રાકૃત સમયગાળો કેટલો થયો? તો સદીથી ઈસવીસનની 5મી સદી. આના પર
બરાબર ધ્યાન આપો, અહીંયા પૂર્વે લખ્યું છે ઈસવીસનની, એટલે જો અહીંયા 1000 વર્ષનો સમયગાળો છે. ઈસવીસન પૂર્વેના 1500 વર્ષથી ઈસવીસન પૂર્વે 5મી સદી એટલે 1000 વર્ષ. ફરી પાછા ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 5મી સદી એટલે ફરી પાછા 1000 વર્ષના તબક્કામાં સમયગાળામાં આ સંસ્કૃત પછીથી જે પ્રાકૃત પાલી ભાષા આવી તેનું અસ્તિત્વ રહ્યું અને એ ભાષાઓ પછી શું થયું, બોલાતી થઈ. એટલે આમાં શું થયું તો કે સંસ્કૃત ભાષા છે એનું ઉચ્ચારણ બગડી અને શું થયું, પ્રાકૃત પાલી જેવું થયું. તમને ખ્યાલ હોય તો આ સમયગાળો જે લખ્યો છે ને એ સમયગાળા દરમિયાન જ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી થઈ ગયા. એ લોકો એ જ્યારે ઉપદેશ આપવા જતા ત્યારે એને સંસ્કૃત તો આવડતી હતી પણ ઉપદેશમાં એ સંસ્કૃત ભાષાનો ઉપયોગ ન કરતા. કઈ ભાષાનો ઉપયોગ કરતા તો પ્રાકૃત અથવા પાલી ભાષાનો ઉપયોગ કરતા. આવું શા માટે તો કે મોટા ભાગનો જે વર્ગ છે એ સંસ્કૃતને બદલે પ્રાકૃત અને પાલી ભાષા સમજતો હતો. તો જુઓ એ વર્ગ જે ભાષા બોલાય એના આધારે નક્કી થાય કે એ સમયગાળા દરમિયાન કઈ ભાષાનું વધારે ચલણ હશે. હવે સંસ્કૃત ભાષા લુપ્ત થતી નથી, એનું ચલણ ઓછું થાય છે. એના ઉચ્ચારણને બદલે હવે કોઈ નવા ઉચ્ચારણો આવી ગયા, એને આપણે શું નામ આપી દીધું, પ્રાકૃત અથવા પાલી ભાષા. એટલે પ્રાકૃત પાલી કેટલા સમયગાળામાં બોલાય તો 1000 વર્ષ થયું. ફરી પાછું સંસ્કૃતમાંથી જેમ પ્રાકૃત પાલી થયું એમ પ્રાકૃત પાલીના શબ્દોનું ઉચ્ચારણ પણ બગડ્યું. એટલે ફરી પાછું એમાંથી એક અપભ્રષ્ટ થયેલી ભાષા આવી, એનું નામ પડ્યું છે અપભ્રંશ. શું નામ પડ્યું છે, અપભ્રંશ. અને એનો સમયગાળો તમારી સામે છે. આમ જુઓ તો અપભ્રંશનો સમયગાળો આ બંને છે. એટલે શું, ઈસવીસનની 5મી સદીથી ઈસવીસનની 14મી સદી સુધી અને એના આસપાસનો સમયગાળો. બરાબર યાદ રાખજો કે આ સમયગાળા બરાબર પેરામીટર લઈને માપી લીધા હોય ને એક્ઝેક્ટ હોય એવું નથી. આ બધા અંદાજિત સમયગાળા છે એટલે એને હજાર વર્ષના સમયગાળામાં ગોઠવેલા છે. તો જુઓ અહીંયા અપભ્રંશનો જે સમયગાળો છે અને આ છે એ બંને જરા અલગ પડ્યા છે. એનું તમને કારણ કહું. અહીંયા આપણી પાસે લખેલું છે કે અપભ્રંશ ભાષા છે એ પ્રાકૃત પાલીમાંથી ઉતરી આવી. આનો ક્રમ તમારે બરાબર યાદ રાખવાનો છે. તો જુઓ ઈસવીસનની 5મી સદીથી ઈસવીસનની 9મી 10મી સદીના સમયગાળા દરમિયાન અપભ્રંશ ભાષાનું ચલણ હતું. કયા પ્રદેશમાં તો આપણી પાસે જે પ્રદેશ છે કયો પ્રદેશ છે તો અહીંયા સુધીનો જે સમયગાળો છે આ બધો એ સમગ્ર ભારત વર્ષની વાત કરીએ છીએ, જેમાં આપણે દક્ષિણ ભારતનો સમાવેશ કરતા નથી. તો અહીંયા સુધી હતો. પછી શું થયું કે અપભ્રંશ ભાષામાંથી પણ ફરી પાછા ઘણા બધા ભાષાના નાના ઘણા બધા ફાંટા પડ્યા. એટલે શું થયું ખબર તો કે પ્રદેશ પ્રમાણે ભાષા ઉચ્ચારણનું ચલણ વધી ગયું. એટલે જે પ્રદેશનો જે સમુદાય છે એ અપભ્રંશ ભાષા બોલતો હતો એ અપભ્રંશમાંથી પણ ફરી પાછું બગડેલું કે અલગ પ્રકારનું ઉચ્ચારણ કરવા લાગ્યો. એટલે આપણા ભારતમાં જેમ આપણે ભાષા પ્રમાણે રાજ્યો પાડ્યા છે ને, હવે એ જ તમે સમુદાય ગણી લો કે ગુજરાતમાં કેટલોક સમુદાય રહેતો હતો, રાજસ્થાનમાં કેટલોક સમુદાય રહે છે, મહારાષ્ટ્રમાં કેટલોક સમુદાય રહે છે. એ બધા જ એક સમયે અપભ્રંશ ભાષા બોલતા હતા. એ બધા જ એક સમયે કઈ ભાષા બોલતા હતા, પ્રાકૃત કે પાલી. એ બધા જ એક સમયે કઈ ભાષા બોલતા હતા, સંસ્કૃત. પણ પછી સંસ્કૃતમાંથી પ્રાકૃત પાલી થઈ ગયું, પ્રાકૃત પાલીમાંથી અપભ્રંશ થઈ ગયેલું. હવે શું થયું તો એ લોકોએ પોતાની પ્રાદેશિક ભાષા છે એ ધીમે ધીમે વિકસાવવાનું ચાલુ કર્યું. એટલે અપભ્રંશ તો બોલતા જ હતા પણ એમાંથી ફરી પાછું ભાષાનું નાવીન્ય પ્રગટ્યું અને ભાષામાં કંઈક નવી રીતે શબ્દનું ઉચ્ચારણ ચાલુ થયું. અને જો એ કેવી રીતે ચાલુ થયું તો કે મહારાષ્ટ્રમાં કેટલાક લોકો અલગ બોલે છે, રાજસ્થાનમાં અલગ બોલે છે, ગુજરાતમાં અલગ બોલે છે. હિન્દનો જે આખો ઉત્તર ભારતનો પ્રદેશ છે બધો હિન્દી ભાષા આપણે કહી દીધી છે ને, એ બધી ભાષાનું મૂળ તો સંસ્કૃત જ છે, એ ખાસ યાદ રાખો. તો ગુજરાતમાં જે ભાષા બોલાતી હતી એ આપણી જે ભાષા થઈ એ કઈ છે તો અહીંયા ગુજરાતી ભાષા છે. એમ ગુજરાત પ્રદેશમાં જે ભાષા બોલાતી છે તો એ અપભ્રંશમાંથી પછી ધીમે ધીમે શું થયું, ગુજરાતી ભાષા વિકસી. પણ ગુજરાતી ભાષા તરત વિકસે નહીં, એનું જૂનું સ્વરૂપ અસ્તિત્વમાં હતું. એટલે એ સ્વરૂપને આપણે શું નામ આપ્યું છે, જૂની ગુજરાતી. એટલે અહીંયા આપણે જે ભાગ આપ્યા છે ને કે અપભ્રંશ છે એ 9મી 10મી સુધી બધે ચાલ્યું. પછી આ સમયગાળો તમે મહારાષ્ટ્રમાં જાઓ તો અલગ હોય, રાજસ્થાનમાં અલગ હોય. હવે આપણે માત્ર ગુજરાતીના સંદર્ભમાં જોઈએ તો ગુજરાતમાં ઈસવીસનની 5મી સદીથી ઈસવીસનની 9મી 10મી સદી સુધી અપભ્રંશ ભાષાનું ચલણ રહ્યું. એ પછી થોડોક મરોડ આવ્યો અને અપભ્રંશમાંથી પ્રાદેશિક ભાષા છે ઉદ્ભવવા લાગી. એમાંની પ્રાદેશિક ભાષા આપણી ગુજરાતી ભાષા પોતાના કંઈક નવા બંધારણ સ્વરૂપે વિકસવા લાગી. તો તરત આપણે ચા બનાવી શકતા નથી, આમ બધું ભેગું કરીને તરત પી જતા નથી ને. આપણે બધું નાખીએ ધીમે ધીમે, પછી એને બરાબર ઉકળવા દઈએ અને ઘટ્ટ રંગ પકડે પછી આપણને થાય કે ચલો હવે ચા પીવા જેવી થઈ છે. તો એ જ રીતે ગુજરાતી ભાષા બનવા જેવી થઈ એ પહેલાં એનું આખું ઉકાળો ચાલ્યો હોય એ આખું જૂની ગુજરાતી એવું નામ આવ્યું. એટલે ગુજરાતી ભાષા ઘડતરની પ્રક્રિયાનો સમયગાળો છે 9મી 10મી સદીથી ઈસવીસનની 14મી સદી સુધી. અને આપણને ગુજરાતી ભાષા મળે છે ક્યારે, ગુજરાતી ભાષા તેના પ્રખર
પૂર્ણ સ્વરૂપમાં આમ તો એમ કહી શકીએ કે લેખનની વ્યવસ્થામાં ગુજરાતી ભાષા અસ્તિત્વ પામી હોય એ સમયગાળો છે ઈસવીસનની 15મી સદીનો, અને ત્યારથી આજ સુધી આપણે સૌ ગુજરાતી ભાષાને બોલતા, સમજતા, વિચારતા આવ્યા છીએ. તો જુઓ, આ આપણી એક ભાષાનો વિકાસક્રમ થયો, એને બરાબર હજી પણ ટૂંકમાં આમ સમજો કે ભાઈ કોઈ એક સમયગાળો આપણે એવો નક્કી કર્યો છે ઈસવીસન પૂર્વે 15મી સદી, ત્યારે સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ હતું, દરેક લોકો સંસ્કૃત ભાષા બોલતા હતા, પણ એમાંનો કેટલોક અલ્પ શિક્ષિત વર્ગ હતો જે સંસ્કૃત ભાષાના શબ્દોનું પ્રોપર પૂર્ણ ઉચ્ચારણ કરી શક્યા નહીં, એટલે એમણે ઉચ્ચારણ બગાડ્યું અને એમાંથી પ્રાકૃત પાલી ભાષા જન્મી. અને એ પ્રાકૃત પાલી ભાષામાં પણ ફરી એવું થયું કે બધા લોકો બરાબર એવું ઉચ્ચારણ ન કરી શક્યા, એટલે પછી ફરી પાછું અપભ્રંશ ભાષા થઈ. અપભ્રંશ ભાષા જે બધા દેશના સીમાડાઓમાં અલગ અલગ જગ્યાએ વિકસિત થતી હતી ધીમે ધીમે, અને એ અપભ્રંશ છે પછી ધીમે ધીમે લુપ્ત થવા લાગી અને પ્રાદેશિક ભાષાઓ છે ધીમે ધીમે ઉદ્ભવી. એમ મહારાષ્ટ્રમાં જે ઉદ્ભવીને આપણે મરાઠી કહ્યું, રાજસ્થાનમાં ઉદ્ભવી તેમને રાજસ્થાની કહ્યું, પંજાબમાં ઉદ્ભવી તેમને પંજાબી કહ્યું, બંગાળમાં ઉદ્ભવી તેમને બંગાળી કહ્યું, એમ ગુજરાત પ્રદેશમાં જે ઉદ્ભવી એ ભાષાનું નામ શું આપણે આપ્યું? ગુજરાતી. તો આ રીતે આપણને ગુજરાતી ભાષા મળે છે, અને કઈ રીતે મળે છે તેનો પૂરેપૂરો સમયગાળો તમારી સામે છે. તો આ બધી જ બાબતને તમારે સમજવી પડે કે આટલું સમજ્યા કે આપણને જે ગુજરાતી ભાષા મળી છે તે કંઈક આવા તબક્કામાંથી પસાર થઈને આવી છે. હવે જોજો બરાબર કે આપણે આવું નક્કી કર્યું અને જોઈ લીધું કે ભાઈ ચાલો આવો સમયગાળો બધો છે, તો એક નાનકડો પ્રશ્ન એવો થશે આપણને કે એવું કઈ રીતે તમે નક્કી કરો કે ભાઈ ભાષાના આવા સ્તરો છે? તે સમયે કાંઈ રેકોર્ડિંગ તો હતું નહીં ને કે ઉતારી રાખેલું ચાલો ભાઈ ભાષા સંસ્કૃત બોલવાની બંધ થઈ ગઈ છે અને હવે બધા પ્રાકૃત પાલી બોલવા મળ્યા છે, એવું તો કાંઈ હતું નહીં. કોઈ રેકોર્ડિંગ કરી રાખ્યું નથી, કશું જ નથી. તો કોના આધારે આ બધું નક્કી થાય? પ્રશ્ન થવો જોઈએ ને. તો એનો જવાબ એક છે, એ સાહિત્ય છે. શું છે? સાહિત્ય. આપણને સંસ્કૃત ભાષા કયા સમયગાળા દરમિયાન મળી એ ખ્યાલ ક્યારે આવ્યો? તો આપણને ઋગ્વેદ ગ્રંથ મળ્યો એટલે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ સમયગાળા દરમિયાન ઋગ્વેદ રચાયો હોવાનું અનુમાન છે, અને એ રચાયો હોય તો એ સમયે ભાષા બોલાતી હોય તો જ રચાય. અત્યારે કોઈ ભાષા હું લખું, મારે કંઈ લખવું હોય તો હું કઈ ભાષામાં લખું? મને જે ભાષા આવડે એ ભાષામાં લખ્યા પછી એમાં સમયગાળો મૂકી દઉં, અને આજ પછીના 500 વર્ષ પછી કોઈ વ્યક્તિ એ ચોપડી હાથમાં લે તો એને તરત અંદાજ આવે કે ભાઈ આ સમયગાળા દરમિયાન આ ભાષાનું અસ્તિત્વ હશે, બોલાતી, રચાતી હશે. તો એ જ સમય એ જ રીતે આપણને ખ્યાલ આવે કે ભાઈ જે કાંઈ લખાઈ ચૂક્યું છે એ સાહિત્યના આધારે આપણને ખ્યાલ આવશે કે આ બધી ભાષાઓના સ્તરો કઈ રીતે બદલાયા. તો આપણને જે રીતે સંસ્કૃતના શ્લોક આવડે છે બધા જ, એ જ રીતે પછી એમાંથી કેટલાક બદલાવ સાથે પ્રાકૃત પાલી આવી, પછી અભ્રંશ આવી, જૂની ગુજરાતી અને ગુજરાતી, આ બધાના પુરાવા આપણી પાસે છે. હવે શબ્દ કેવી રીતે બદલાયા એ તમને જરા સમજાવું, પછી આપણે સાહિત્યના આધારે પણ આ બધાની તપાસ કરી જોઈએ, પછી આપણે પાછું ગ્રામર તરફ જવાનું છે. પણ આ બધી બાબતો તમારે બરાબર સમજવી પડે જ, ત્યાં સુધી તમને સમજાશે નહીં. જુઓ, હવે તમારી સામે આ સંસ્કૃત છે. માનો કે સંસ્કૃતમાં શબ્દ હતો કર્મ. કેવો શબ્દ છે? કર્મ. હવે સંસ્કૃતમાં કર્મ શબ્દ હતો તો પ્રાકૃત પાલી વાળે કર્યું શું? શું કર્યું તે સંસ્કૃતમાં બદલાઈ ગયો? તો જુઓ, સંસ્કૃતમાંથી જે કર્મ શબ્દ હતો એમાંથી આ લોકોએ શું કર્યું ખબર? પ્રાકૃત પાલીવાળા લોકો કર્મને બદલે કમ્મો એવું ઉચ્ચારણ કરવા લાગ્યા. પછી અપભ્રંશ વાળાએ શું કર્યું? શબ્દ એકનો એક જ છે, ઉચ્ચારણ બદલાય છે, અર્થ એકનો એક છે. બરાબર યાદ રાખો, કર્મ, કમ્મો, અને પછી થયું શું? તો આ લોકોએ કર્યું છે કમ્મઉ. જો બહુ ઓછા ફરક છે, એમાં કાંઈ ઝાઝા ફરક છે નહીં. કમ્મઉ એવું કરી દીધું. અને જૂની ગુજરાતી અને ગુજરાતી થતાં આપણે શું કર્યું છે? તો આપણે આમ લખ્યું છે કામ. જો આટલો ફરક હોય છે દરેક શબ્દ. માનો કે હું અહીંયા સર્પ લખું છું, સાંભળજો, સર્પ, સપ્પો, સપ્પઉ, સાપ, આવો ફરક આવે. પછી અહીં લખું છું હસ્ત, હસ્ત, હથ્થો, હથ્થઉ, હાથ, હાથ. જો આટલા ફરક હોય છે. હવે આપણે હમણાં શું વાત કરી કે ભાઈ સંસ્કૃતમાંથી બગડેલી ભાષા પ્રાકૃત, બગડેલી ભાષા અપભ્રંશ, બગડેલી ભાષા જૂની ગુજરાતી, બગડેલી ભાષા ગુજરાતી. તો આપણી પાસે વધુ શું? બધું બગડેલું બગડેલું મળી ગયું, અને આપણે તો ગર્વથી કહો હું ગુજરાતી એવું લખીએ. તો આપણને તો એવું થાય ને કે આવું ક્યાંથી શક્ય બને? બરાબર યાદ રાખો, ભાષા ક્યારેય બગડે નહીં. શું બગડે? તો ભાષાના શબ્દોનું ઉચ્ચારણ બગડે. ઉચ્ચારણ બગડવાથી અર્થ ક્યારેય બદલાતો નથી. તમે યાદ રાખો કે જો અહીંયા હું સર્પ એવું લખું, અહીંયા શું લખું છું? સર્પ. અને અહીંયા હું સાપ લખું છું. જો આ બદલાવ છે, સર્પ, સપ્પો, સપ્પઉ, સાપ. તો હું જ્યારે સર્પ બોલું ત્યારે તમને જે ભય લાગે છે એનો એ જ ભય સાપ બોલું તો પણ લાગવાનો જ છે. ખરી વાત છે ને?
તો ભય લાગે છે મતલબ શું? તમને બંને શબ્દો સમજાય છે. વાત એક જ છે કે શબ્દ લેખનની અને ઉચ્ચારણની પ્રક્રિયામાં બદલાવ આવ્યો અને બદલાવને આપણે અલગ અલગ ભાષાના નામ આપ્યા છે. બીજો કોઈ ફરક છે નહીં. અહીંયા બંનેના અર્થ એકના એક રહે છે. કેટલાક શબ્દોના અર્થ બદલાયા પણ હોય છે, પણ અહીંયા જે તમને સામું દેખાય છે એ કહું છું કે ભાષા ક્યારે બગડે નહીં. જેટલું ગૌરવ આપણને સંસ્કૃતનું હોય એટલું જ ગૌરવ આપણને ગુજરાતીનું હોવું જોઈએ. એટલે જ આપણે લખ્યું છે કે ગર્વથી કહો હું ગુજરાતી. તો આ તમારે ખાસ વાત યાદ રાખવાની કે ભાષા આપણને બગડેલી નથી મળી, પણ શું થયું છે? પરિવર્તિત થઈને ભાષા મળી છે. એના વહેણો તો હંમેશા બદલાતા જ હોય છે. દર વખતે પૂરમાં નદી છે એ એક વહેણ કદાચ ન પણ રાખે. ઘણીવાર વળાંક આમ હોય તો આમ થઈ જાય, આમ હોય તો આમ થઈ જાય. એમ ભાષા પણ એક નદી સ્વરૂપે સતત વહેતી હોય છે. એમાં ક્ષણે ક્ષણે બદલાવો આવતા જ રહે છે. એ ક્ષણે ક્ષણના બદલાવને પામવા માટે આપણે ભાષાના વ્યાકરણ સુધી પહોંચવું તો પડે જ. તો આપણી સામે આ શબ્દોની જે રચના હતી એ તમને સામે મૂકી છે. હવે આપણે જે સમજવાનો પ્રયાસ કરવાનો છે એ કયો પ્રયાસ છે? તો વ્યાકરણના આધારે આપણે સમજવું છે, સાહિત્યના આધારે, કે ભાઈ આપણે બધું શું કેમ મળ્યું છે. તો જુઓ, શ્રેષ્ઠ સંસ્કૃત ભાષા કેવી હતી? તમને એમ થાય કે મારે જાણી લેવું છે, તો આપણી પાસે જેટલી પણ પ્રાર્થનાઓ છે સંસ્કૃતમાં, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, એ છે શ્લોક. પછી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ જે ગણેશ સ્તુતિનો શ્લોક છે આ બધું સંસ્કૃતમાં છે, તમને આવડે છે. તો આપણે એવું કેમ કહી શકીએ કે મને સંસ્કૃત ભાષામાં ખબર ના પડે? ખબર પડે છે, એને જરા સમજવી પડે. એટલે આપણું ગુજરાતી ભાષાનું મૂળ તો સંસ્કૃતમાં છે જ. બરાબર. સંસ્કૃત ભાષા કેવી હતી એ શ્લોક બોલો એટલે આપણને ખ્યાલ આવ્યો. પછી એમાંથી જે બદલાવ કેવો આવ્યો એ આપણે હમણાં લખ્યું હતું, કર્મનું કમ્મું થયું હતું એ. પછીનો જે અપભ્રંશ ભાષા છે એ કેવી હતી એ જરા તમને સમજાવવું છે. બરાબર. આમાં સહેજ ડિફરન્ટ હતો એ તમને સમજાયું. હવે અપભ્રંશ ભાષા આપણને સાહિત્યના આધારે કેમ ખબર પડી એ જોવું છે. તો હવે તમે હેમચંદ્રાચાર્યનું નામ સાંભળ્યું છે. હેમચંદ્રાચાર્ય કોના સમયગાળા દરમિયાન થઈ ગયા? તો સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન થઈ ગયા. સિદ્ધરાજ જયસિંહને એવું થયું કે અત્યારો જે સમય, એનો સમયગાળાની વાત કરું છું, સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન કઈ ભાષા બોલાતી હશે એ તમારે સાંભળી લેવાનું, સમજી લેવાનું. જો હેમચંદ્રાચાર્ય એટલે 11મી સદી આસપાસનો સમયગાળો. તો એમણે જે કાંઈ રચના કરી એ કંઈ ગુજરાતી ભાષામાં નથી લખ્યું હેમચંદ્રાચાર્યએ, પણ એમનો જે સમયગાળો છે એ આ જૂની ગુજરાતીનો છે. કયો સમયગાળો છે? આપણી પાસે જે જૂની ગુજરાતી રહી એ સમયગાળામાં એમણે રચના કરી. તો એ સમયે સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે કવિવર, આપણી ભાષા એને ખબર જ નથી કે કઈ ભાષામાં એ લોકો બોલે છે, પણ એમને ખાલી થયું કે આપણે જે કંઈ ભાષા બોલીએ છીએ એ લાંબા સમય સુધી ટકે એ માટે તમે એક કામ કરો કે જે કાંઈ પૂર્વી ભાષા બોલાતી હતી એનું વ્યાકરણ તૈયાર કરો. એટલે હેમચંદ્રાચાર્યએ શું કર્યું? તો કે સંસ્કૃત છે, પ્રાકૃત છે, અપભ્રંશ છે અને એના સમયની જે ભાષા બોલાતી હતી એ સમયની ભાષામાં એમણે આ ત્રણેય ભાષાઓનું શું કર્યું? એક વ્યાકરણનો ગ્રંથ તૈયાર કર્યો અને એનું નામ આપ્યું છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. ગ્રંથનું નામ શું છે? શબ્દાનું શાસન. સિદ્ધ એટલે સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય. તો એમણે આખો ગ્રંથ રચ્યો અને એમાં એમણે ભાષાનું વ્યાકરણ આપ્યું. તો જુઓ, એ રીતે એમણે ગ્રંથની રચના કરીને ભાષાનું વ્યાકરણ આપ્યું. એમાં એમણે સંસ્કૃત ભાષા કેવી છે એના ઉદાહરણો સહિત એના વ્યાકરણની રચના કરી, લખ્યું. તમે ગ્રંથ સુધી પહોંચજો સમજાશે. પ્રાકૃત પાલી ભાષા કેવી છે ઉદાહરણો સહિત સમજાવી, અને અપભ્રંશ ભાષા પણ કેવી છે એ પણ ઉદાહરણો સહિત સમજાવી. તો જુઓ, અપભ્રંશ ભાષાનું તમને એક ઉદાહરણ આપું. એમનો એક દુહો છે, એમાં એમણે લખ્યું છે અપભ્રંશ ભાષા. હો, એ દુહાથી એણે અપભ્રંશ ભાષા કેવી હતી એનો ચિતાર આપ્યો છે. તો જુઓ, એ દુહો અપભ્રંશ ભાષામાં છે, વાત તો કંઈક અલગ છે. લખ્યું છે કે ભલ્લા હુવાજુ મારિયા બહેણી મહારા કંતુ, ભલ્લા હુવાજુ મારિયા બહેણી મહારા કંતુ, લજ્જે જમતું વયસી અહુ જય ભગ્ગા ઘરુએતી. સમજાઈ ગયું? આ સંસ્કૃત ભાષા નથી, પ્રાકૃત પાલી નથી, ગુજરાતી પણ નથી, અપભ્રંશ ભાષા છે. ભલ્લા હુવાજુ મારિયા બહેણી મહારા કંતુ, લજ્જે જમતું વયસી અહુ જય ભગ્ગા ઘરુએતી. તમને હજી કશું સમજાતું નથી. સમજાય ક્યાંથી? કેમ કે પ્રાકૃતના અપભ્રંશના સંપર્કમાં આપણે આવ્યા નથી ને, એટલે. હવે સમજાશે. જુઓ, કહેવાનો અર્થ એ છે કે એક સ્ત્રીનો પતિ છે રણ મેદાનમાં લડવા ગયો છે. એ રાહ જોઈને બેઠી છે, થાળી આરતીની તૈયાર કરી છે કે હમણાં આવે અને હમણાં એની આરતી ઉતારીને સ્વાગત કરું, એ જીતીને આવશે એવી એની ખાતરી તો છે. એવામાં એક દૂત છે દોડતો દોડતો આવે છે અને નીચું મોં રાખીને કહે છે કે રાણી, આ તમારા પતિદેવ છે રણ મેદાનમાં શહીદ થઈ ગયા છે. આ વાત સાંભળે છે, થોડી સ્ત્રી ગમગીન થાય છે, બધું થાય, થોડોક સમય પસાર થાય છે. પછી એની બહેનપણીને જ્યારે એ સ્ત્રી મળે છે ત્યારે એને એવું કહે છે કે સારું થયું બહેન કે મારો પતિ રણ મેદાનમાં શહીદ થઈ ગયો. બોલો, આવું તો કેમ કહેતી છે સ્ત્રી? સારું થયું બહેન કે મારો પતિ રણ મેદાનમાં શહીદ થઈ ગયો.
પછીનું એનું જે વાક્ય શબ્દો છે સાંભળો. સારું થયું બહેન કે મારો પતિ રણ મેદાનમાં શહીદ થઈ ગયો. જો એ કાયરની જેમ ભાગીને ઘરે આવ્યો હોત તો હું તારી જેવીને મારું મોં શું બતાવત. જો આ વાત છે એનો આમાં સ્ત્રીની ખુમારી રહેલી છે. જો કાયરની જેમ ભાગીને નથી આવ્યો એનો મને ગર્વ છે. એના કરતાં સારું થયું કે રણ મેદાનમાં શહીદ થઈ ગયો છે. હવે તમે બરાબર સાંભળો. ભલ્લા હોવા જુ મારિયા બહેણી. ભલ્લા હોવા ભલું થયું, આવો શબ્દ છે ને, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. આપણે ગુજરાતીમાં આવું કર્યું. અપભ્રંશમાં કેવું હતું? ભલ્લા હુવા. જો હિન્દીમાં પણ છે. ક્યાં હુવા? હુવા શબ્દ હિન્દીમાં છે ને એ અપભ્રંશમાંથી સીધો સ્વીકારેલો છે. અને હિન્દી ભાષાનું મૂળ ક્યાં છે? સંસ્કૃતમાં જ છે, યાદ રાખજો. સંસ્કૃતમાં છે. દ્રવિડ કુળની ભાષાઓ સિવાય ભારત પ્રાંતમાં બોલાતી ભાષાઓ છે એ સંસ્કૃતના જ કોઈક અલગ અલગ ફાંટાઓ છે. એમાં સહેજ ફેરફારો હોય. તો જુઓ, ભલ્લા હોવા જુ મારિયા મરી ગયો, બહેણી મહારા કંતુ મારો પતિ, લજ્જે જમતું વયસી અહુ જય ભગ્ગા ઘરુએથી ભાગીને ઘરે આવ્યો હોય. તો જો આ શબ્દો તમને સહેજ સમજાય, કેમ કે તમને એનું જે ગુજરાતી ટ્રાન્સલેશન છે ભાષાંતરે તમને ખ્યાલ આવ્યો એટલે આપણે ઘણા નજીક પહોંચતા હોય ને ગુજરાતી ભાષાને એવું આપણને લાગે. આ શબ્દ તો જુઓ, એ અભ્રંશ ભાષાનો દુહો એ સમયગાળા દરમિયાન કંઈક રચાયો હશે એટલે એના આધારે નક્કી કર્યું કે ભાઈ આ સમયગાળા એ દુહો છે એ આ સમયગાળાની વચ્ચેનો મળે છે મતલબ એ સમયગાળામાં ભાષા બોલાતી હશે. પછી ગુજરાતી સાહિત્ય પાસે આપણે આવીએ તો આપણને પછી આ સમયગાળામાં જે હેમચંદ્રાચાર્યએ કંઈ લખ્યું છે સિદ્ધહેમ શબ્દનું શાસન, તો એ શુદ્ધ ગુજરાતીમાં પણ નથી અને શુદ્ધ અપભ્રંશમાં પણ નથી. તો એણે શું કર્યું છે? ગુજરાત પ્રદેશની જે પ્રજા જે ભાષામાં બોલતી હતી એ ભાષામાં જ લખવું પડે ને, નહીં તો એ ગ્રંથ કંઈક અલગ મળે સંસ્કૃતમાં લખવાનું. ગુજરાતી પ્રજાને ખબર જ ના પડતી હોય, ગુજરાત પ્રાંતમાં રહેનારી પ્રજાને, તો એ ગ્રંથનું કાંઈ ચાલે નહીં અને કોઈ મૂલ્ય ના થાય. એટલે એમણે શું કર્યું કે જૂની ગુજરાતી ભાષાના ચલણમાં એમણે એ સમયની ભાષાના ચલણમાં એમણે લખ્યું અને એ પછીથી આપણે એનું નામ શું આપ્યું છે? એ ભાષાને જૂની ગુજરાતી. અને પછી વાત એવી છે કે હેમચંદ્રાચાર્યના ગ્રંથની રચના કરી. એ ગ્રંથ રચનાની ભાષા જૂની ગુજરાતી. એ સમયગાળા પછીની વાત કરું કે 15મી સદીમાં આપણને એક સર્જક મળે છે. એ સર્જકે પણ કામ શું કર્યું કે પોતાનો સમુદાય, પોતાની પ્રજા, કાંઈ પણ જે કાંઈ વાગ વ્યવહાર થાય છે એ વાગ વ્યવહાર જે ભાષામાં થાય છે એ ભાષામાં એમણે કૃષ્ણ ભક્તિના કેટલાય પદો રચી નાખ્યા. એ રચ્યા અને એમાં જે ભાષા મળી છે એને સાંભળો. બરાબર, હમણાં આપણે શું વાત કરી કે ભાઈ ભલ્લા હોવા જો મારિયા એ પણ છે. અને હા, તમને જરા જૂની ગુજરાતી પણ સમજાવો, પછી આપણે 15મી સદીમાં જઈએ. જો જૂની ગુજરાતીનો એક ફાગુ કાવ્ય છે આપણી પાસે, વસંત વિલાસ ફાગુ, કોઈ અજ્ઞાત સર્જકનું છે અને એમાં પ્રેમની વાતો છે. એમાં જૂની ગુજરાતીનો તમને એક નમૂનો મળે એ જે આપણે ગુજરાતીનું થોડું નજીક પણ છે એટલે એ પણ તમારે સાંભળવા જેવું. જુઓ, એમાં એવું લખેલું છે કે સુએ કલી અતિ વાંકોડી આંકોડી મયણચી જાણી, કેસુએ કલી અતિ વાંકોડી આંકોડી મયણચી જાણી, એણી વિરહિણીના કાલિજ કાઢઈ તાણી. તમને એમ થાય આપણે ગુજરાતી વ્યાકરણ ભણવાનું છે અને આણે આવું ક્યાં ચાલુ કરી દીધું? આવું થતું હશે ને, પણ આ સમજો, બરાબર સમજો. શું કહે છે કે કેસુડાની કળી છે ને એ એકદમ વાંકી છે. હવે આમાં કેસુડાની કળી ક્યાં આવી? તો વાત તો એવી છે કે એક વિરહિણી સ્ત્રી છે, પોતાના પ્રિયતમની રાહ જોઈને ઊભી છે. પહેલાં એવું હતું, પ્રિયતમ બહુ દૂર કમાવા જાય અને અમુક સમયગાળા એ પાછા ફરવાના હોય, પ્રિયતમને ખબર હોય એટલે પ્રિયતમા વાટ જોઈને ઊભા હોય અને એ ન આવે અને જે આવવાના છે એ રાહમાં એ કંઈકનું કંઈક થતું હોય ને, એટલે જે થતું હોય તો એમાં એનું એક વર્ણન છે. એની નજર છે ને એ નાયિકા સ્ત્રીની એ કેસુડાની કળી ઉપર જાય. અને કેસુડાની કળી તમને ખબર છે એકદમ વાંકી હોય, જરાક અણીદાર હોય અને કામદેવ એટલે પ્રેમનો દેવતા એ એમાં એને દેખાય, કેમ કે એનો પ્રિયતમા જે આવવાનો છે ને રાહમાં છે, વિરહમાં છે ને, એટલે એને બધું થાય. તો એમાં શું લખ્યું છે? કેસુએ કલી અતિ વાંકોડી આંકોડી મયણચી જાણી, એણી વિરહિણીના કાલિજ કાઢઈ તાણી. તો એનું ગુજરાતી એવું છે કે કેસુડાની કળી એકદમ વાંકી છે અને આંકડિયા જેવી લાગે છે. આંકડીઓ હોય ને, આંકડીઓ અને અહીંથી અણીવાળો હોય એવી એને લાગે છે. અને એ મયણ એટલે કામદેવ જેવી પાછી એને લાગે છે. એ આંકડીઓ એ વિરહિણી નાયિકાના કાલિજ એટલે કે કાળજામાં ઘૂંચી જાય અને પછી ખેંચો અને કાળજું બહાર આવતું હોય તો કેવું સરસ મજાનું લાગે, એવું સરસ મજાનું એને શું થાય? અનુભૂતિ થાય છે. તો હવે બરાબર સાંભળો. કેસુએ કલી, કેસુડાની કળી, અતિ વાંકોડી, કેસુએ કલી અતિ વાંકોડી આંકોડી આંકડિયા જેવી મયણચી જાણી, મયણ એટલે કામદેવ જેવી જાણી લાગે છે. અને શું કરે છે? ઈણી આંકડીઓ, ઈણી કેસુડાની કળી, ઈણી વિરહિણીના કાલિજ કાઢઈ તાણી. અને જે વેદના થાય એ વેદના એને કેસુડાની કળી જોઈને થાય છે. તો જો આટલી સુંદર રજૂઆત કઈ ભાષામાં થઈ છે? ગુજરાતી ભાષામાં નહીં, પણ ગુજરાતી ભાષાના જૂના સ્વરૂપમાં ગુજરાતી ભાષાનું બંધારણ ઘડાતું હતું. ગુજરાતી ભાષાનું પાયા બરાબર મજબૂત થતા હતા ધીમે ધીમે.
એ શબ્દોમાં એ રચાયું છે અને એ ભાષાના સ્તરમાં એને આપણે શું નામ આપીએ છીએ? જૂની ગુજરાતી. અને આ વસંત વિલાસ ફાગુ છે એનો સમયગાળો ઈસવીસનની 14મી સદી છે. એ સમયગાળા દરમિયાન એ ભાષા હતી. પણ 15મી સદીમાં આપણને એક સર્જક મળે. હમણાં વાત કરી કૃષ્ણ ભક્તિના કેટલાય સરસ મજાના પદ આપ્યા અને લખ્યું, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધૈનમાં કોણ જાશે? 360 ગોવાળિયા ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, જળ કમળ છાંડી જાને બાળા. બોલો, આ બધી પંક્તિઓ તમે સાંભળેલી છે અને હું જે બોલ્યો હોય તમને બધું સમજાયું પણ ખરું, જેટલું સમજાયું હોય તેટલું. પણ તમને આ બધું પોતીકું લાગશે. પેલું તો કેસ હોય કલી હતી વાકોડી એમ બધું વાંકડિયા ગૂંચવાયેલું લાગે. પણ જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના ધૈનમાં કોણ જાશે? તો બધા શબ્દોના અર્થ તમારા સુધી પહોંચે છે. હમણાં આપણે શું વાત કરી? મારી વાત જેને સમજાતી નથી, ગમે તે હોય ગુજરાતી નથી. તમને હું જે પંક્તિ બોલું છું એ સમજાય છે એટલે તમે ગુજરાતી છો. હવે બરાબર યાદ રાખો કે જો એ તમને સમજાય છે ને તો પંક્તિ પણ ગુજરાતીમાં જ હોવી જોઈએ. એટલે ગુજરાતી ભાષામાં જ છે. હા, 15મી સદીમાં આપણને કવિ શ્રી આદિ કવિ શ્રી નરસિંહ મહેતા મળે છે. એમનો સમયગાળો છે ઈસવીસનની 1414 થી 1480 આ આસપાસનો સમયગાળો છે. અને એ આખો સમયગાળાને આપણે 15મી સદી એવું નામ આપ્યું છે. એમણે જે પણ કૃષ્ણ ભક્તિના પદો રચ્યા એ બધા આપણે હમણાં જે વાત કરીએ એમ ગુજરાતી ભાષામાં રચ્યા. પણ નરસિંહ મહેતાને એ ખબર નથી હો કે ગુજરાતી ભાષામાં રચવા મળ્યા છે. કહેવાનો અર્થ શું છે? નરસિંહ મહેતાએ એ ભાષામાં રચ્યું જે ભાષામાં લોકો વાણી વ્યવહાર કરતા હતા. હવે નરસિંહ મહેતાએ લખ્યું એટલે આપણે ધારી શક્યા કે આપણને શુદ્ધ ગુજરાતી ભાષા જે લેખન વ્યવસ્થામાં આવી ગઈ એવી ક્યારથી મળે છે? તો નરસિંહ મહેતાથી મળે છે. એના પહેલાંથી કોઈ પણ સાહિત્યમાં આપણને શુદ્ધ ગુજરાતી ભાષા મળતી નથી. મળે છે, હમણાં આપણે વાત કરી હતી કેસુએ કલી હતી, વાંકોડી બધું કર્યું, તો એમાં જે મળે છે એ ગુજરાતી પૂર્ણ અત્યારે આપણને સમજાતું નથી. એટલે ગુજરાતીનું જૂનું સ્વરૂપ છે. પણ ગુજરાતીનું વિકસિત સ્વરૂપ આપણને નરસિંહ મહેતાથી મળે છે 15મી સદીમાં. એટલે આપણે કહી શકીએ કે સંસ્કૃતમાંથી બદલાતી ગુજરાતી ભાષા આપણને મળી 15મી સદીમાં. એનો આ પુરાવો છે. નરસિંહ મહેતા પૂર્વેના કોઈ પણ સાહિત્યને ઢંઢોળો, એમાં તમને ક્યાંય ગુજરાતી ભાષાના પૂર્ણ સ્વરૂપના દર્શન થશે નહીં. કેટલાક શબ્દો મળે પણ નરસિંહ મહેતાના જે પદરચનાઓ છે એમાં તમને જે કાંઈ મળે છે એ ગુજરાતી ભાષાનું ઘણી અંશે શુદ્ધ સ્વરૂપ છે. એટલે આપણે ગુજરાતી ભાષા આપણને ક્યારે મળી? તો યાદ રાખશું, આપણે ઈસવીસનની 15મી સદીમાં આપણને ગુજરાતી ભાષા મળે છે. તો આપણે તો પહોંચી ગયા છીએ ગુજરાતી ભાષા સુધી. તમને આખી સફર કરાવી છે કે આ રીતે આપણને ગુજરાતી ભાષા મળી છે. હવે આપણે વાત શું કરવાની છે? ભાષાના અભ્યાસની. ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવો છે કયા રીતે કે હવે ગુજરાતી ભાષાનો અભ્યાસ થાય. તમે ગુજરાતી ભાષા સુધી પહોંચી તો ગયા છો. હવે આપણે એમાં પહોંચીને શું કરે? એટલે નદી સુધી પહોંચ્યા છો. હવે આપણે દુબાકા મારવાના છે. ક્યાં ઊંડું ન હોવું જેનો ખ્યાલ રાખવાનો છે, કે ડૂબી ન જવાય, કે ખૂંપી ન જવાય, અને કેમ સરળતાથી તરીને બહાર નીકળી શકાય અને નદીમાં નહાવાનો આનંદ લઈ શકાય. એ આનંદ લેવા માટે હવે આપણે ગુજરાતી ભાષાના વ્યાકરણને તપાસવાના છે. ફરી યાદ રાખો, ગુજરાતી ભાષાનું જે આખું સ્વરૂપ છે એ કોને આધારિત છે? તો સંસ્કૃતને આધારિત છે. એટલે ગુજરાતી ભાષામાં કેટલું બધું સંસ્કૃત હોય જ આપણને ખબર ન હોય, પણ એ સંસ્કૃત કેવું હોય? પરિવર્તિત હોય, બદલાઈ ગયેલું સંસ્કૃત હોય. એટલે સંસ્કૃત ભાષાનો એક પેટા પ્રકાર તરીકે જ આપણને ભાષા મળી છે. હજી પણ તમારે આને જરા સમજવાની છે કઈ રીતે, એ આપણે હવે પછીના વિડીયોમાં જોવાના છીએ. ચાલો મળીએ આના પછીના વિડીયોમાં.